વેલકમ ટુ ધ ડેઇલી સત્સંગ ચેનલ. આ ચેનલથી વચનામૃત સિરીઝને સાંભળી શકીશું. આ શ્રેણીમાં વચનામૃતને સારી રીતે સમજવા માટે ઉદાહરણો તેમજ વાર્તાઓનો સાથ લઈશું. આ શ્રેણીમાં સમગ્ર વચનામૃતને આવરી લઈશું, તો કૃપા કરી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નવા વિડીયોની સૂચના મેળવવા માટે બેલ આઇકોન પર ક્લિક જરૂરથી કરજો. વચનામૃત ગરડા પ્રથમ ત્રીજું, લીલા ચરિત્ર સંભાળી રાખવાનું. આપણે બધા બહેનોને પ્રશ્ન પૂછે ને તો આપણને આપણા ચરિત્ર કયા યાદ રહ્યા હશે? તો ઈદમ યાદ આવે ને. તો ગઈકાલે જ મારી એનિવર્સરી ગઈ, એટલે મને એકદમ યાદ આવ્યું કે બહેનોની વાત કરીએ કે આપણા લગ્નની વાત કરીએ ને તો આપણું લગ્ન એકદમ ઈદમ રહે આપણને યાદ. કેમ? 3 દિવસ પહેલાં મેં શું કર્યું હતું, લગ્નના ગરબા રાખ્યા હતા, મેં શું પહેર્યું હતું, બીજા દિવસે વિધિ હતી, વિધિમાં જમણવાર શું હતો, રાતના મ્યુઝિક પાર્ટી હતી, અને પાછું ત્રીજે દિવસે લગ્ન હતું. લગ્નમાં પણ કોણ કોણ આવ્યું હતું, કેટલાને બોલાયા હતા, કોણ નહોતું આવ્યું, એવા પાછા દાળમાં નાખેલા હોય. અને પાછા સાંજે આપણે શું કર્યું હતું, હોટલમાં ગયા હતા કે પછી સાસરીના ઘરમાં ગયા હતા કે ક્યાં પણ બી ગયા હતા, બધું જ યાદ રહેતું હોય છે આપણને. આ આપણા ચરિત્ર છે. બીજી બાજુ આપણે જોઈએ ને તો બીજા આપણા ઇતિહાસનો જો આપણે પ્રશ્ન જોવા જઈએ ને તો ઇતિહાસની પણ અંદર આપણને થોડું ઘણું યાદ રહેતું હોય છે. કયું યાદ રહ્યું હોય છે આપણને? ભલે ભણ્યા હતા તો ખરા જ આપણે બધા જ, પણ એમાંથી જો ઈદમ યાદ આવતું હોય ને તો આપણને તરત ખબર પડે કે ભાઈ ભારતને આઝાદી ક્યારે મળી હતી, ઇન્ડિયા પાકિસ્તાન છૂટું ક્યારે પડ્યું હતું. 1946માં છૂટું પડ્યું. પછી ત્યાર પછી 47ની અંદર પહેલાં ગવર્નર લોર્ડ માઉન્ટબેટન આવ્યા હતા, અને ત્યાર પછી આઝાદીના આપણે મહિનાઓ ગણતા રહ્યા અને ઉજવતા રહ્યા. ક્રિકેટ રમતા હતા આપણે, તો એમાં ઇન્ડિયા અને પાકિસ્તાનની ગેમ રમાઈ હતી ઘણા બધા વર્ષો પછી, અને એમાં બિશનસિંહ બેદી કેપ્ટન હતો. 1978ની આ વાત રાઈટ. હવે આ બધા ચરિત્રો આપણને યાદ રહે છે, પણ આમાંથી મારે તમને એક પ્રશ્ન પૂછવો છે, ખાસ કરીને બહેનો અને ભાઈઓને બંને જણના માટે આ પ્રશ્ન છે. બહેનો, આપણે યાદ કરાવીએ કે આપણા હસબન્ડને કેટલું આમાંથી યાદ છે કે લગ્નના તારીખમાં આપણે શું કર્યું હતું, એ દિવસે આપણે ક્યાં ગયા હતા, શું વિચાર્યું હતું, કોણ આવ્યું હતું, આ પ્રશ્ન પૂછજો. અને ભાઈઓ, તમે પણ બહેનોને પ્રશ્ન પૂછજો કે ઇતિહાસમાં આપણે આ બધું ક્યારે ભણ્યા હતા, કે કયા ધોરણમાં આવ્યું હતું, કે શું યાદ છે તને. અને જે પછી તમારા માર્ક્સ આવે ને એ માર્ક્સ પછી કોમેન્ટમાં લખજો કે બહેનોને બહેનોના રીતે ચરિત્રો યાદ રહેશે અને ભાઈઓને બહારની વાતો યાદ રહેશે. ઘણી બધી વખત આપણે જોક્સમાં પણ સાંભળતા હતા રાઈટ, કે બહેનો છે ને રોજના નાના નાના જે ડિસિઝન લેવાના હોય ને એ બધા બહેનો લે, અને મોટા મોટા ડિસિઝન જે લેવાના હોય એ ભાઈઓ લેતા હોય રાઈટ. તો આ વાત થઈ આપણે ચરિત્ર એટલે કે આપણી જે કંઈ ક્રિયા બધી આપણે કરતા હતા ને એ બધી ક્રિયાઓ આપણને યાદ રહે છે. પણ આજે જે હું વાત કરવાની છું ને એ વાત કરવાની છે આપણે ભગવાનના ચરિત્રની વાત કરવાની છે. એટલે ભગવાનનું કોઈ પણ બી ચરિત્ર એને શું કહીએ આપણે? લીલા ચરિત્ર. તો આપણે એ લીલા ચરિત્રને કેવી રીતના આપણે યાદ રાખીશું એ આપણે આજે જોઈએ. સંવંત 1876ના માગસર સુધી છઠને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં રાત્રિને સમય વિરાજમાન હતા, અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને ભગવાનની મૂર્તિ અંતરમાં અખંડ દેખાતી હોય તેને પણ ભગવાનને જે અવતારે કરીને જે સ્થાનકને વિશે જે લીલા કરી હોય તે સંભાળી રાખવી. ભગવાનની મૂર્તિ અંતરમાં અખંડ દેખાતી હોય એટલે કે આ મારા તમારા જેવા એકલા માટે નથી, પણ દરેક મનુષ્ય, સાધુ મહારાજ, સંતોને બધાના માટે આ વાત છે કે અખંડ દેખાતી હોય તો પણ એમ કે અવતારે કરીને અથવા જે સ્થાનકને વિશે લીલા કરી હોય તે સંભાળી રાખવી. અને એટલા માટે જ આપણે જોવા જઈએ છીએ તો સમર વેકેશન આવે છે કે દિવાળીમાં વેકેશન આવે છે તો બધા આપણે બહાર ફરવા માટે જતા હોય છે. પણ ઘણા બધા આપણે બધા ફરવા તો જઈએ છીએ, પણ એમાં જોઈએ છે આપણે શું? તો જે આપણા પૂર્વમાં જે મંદિરો થઈ ગયેલા છે કે એવા કોઈ પણ બી જે સ્થાનકો છે કે જ્યાં આગળ ભગવાન ત્યાં આગળ આવ્યા હોય ને કંઈ પણ પ્રકારની એમણે લીલા કરી હોય તો આપણે એના દર્શન કરવા જઈએ છીએ. અત્યારે
કુંભ મેળો ભરાઈ રહેલો છે, તો એ કુંભ મેળામાં પણ શું છે, બધા ત્યાં દર્શન જ કરવા જાય છે, રાઈટ. અને આપણે એને એક સ્થાન બનાવી દઈએ છીએ. એટલે કે છે કે એવા સ્થાનકને વિશે લીલા કરી હોય તે સંભાળી રાખવી. અને બ્રહ્મચારી, સાધુ તથા સત્સંગી તેની સાથે હેત રાખવું અને એ સર્વને સંભાળી રાખવા. જો ભગવાને અહીંયા આગળ આપણને એટલી જ વાત નથી કરતા કે ભગવાનના ચરિત્રોને સંભાળી રાખવા, પણ એની સાથે સાથે ભગવાન આપણને, મહારાજ એ પણ આપણને વાત કરે છે કે બ્રહ્મચારી છે કે સાધુ છે, સત્સંગી છે, એની સાથે હેત રાખવું. હેત શા માટે આપણે રાખવું? કારણ કે હેત હોય ને તો આપણને વ્યક્તિ જલ્દીથી યાદ આવે. નહીંતર જેને આપણે જો દાઢમાં રાખેલું હોય ને, એ દાઢમાં રાખેલું વ્યક્તિ આપણને યાદ તો આવે છે, પણ આપણે એને કેવી રીતના આપણે યાદ કરીએ છીએ, તો ધૃણા આપણે રાખીએ છીએ એની સાથે, રાઈટ. અકરાઈને આમ ગુસ્સાભેર આપણે એનો સંબંધ રાખીએ છીએ. પણ અહીંયા કે છે હેતી કરીને યાદ રાખવા. આપણા લગ્નની આજે આપણે ચર્ચા કરીને આગળ, તો આપણે વિચારીએ કે લગ્નમાં આપણે કોને બોલાવ્યા હતા? જેને આપણે દાળમાં રાખ્યા હતા એને આપણે લગ્નમાં બોલાવીએ છીએ? નથી બોલાતા. પણ જે આપણા સગા સંબંધી મિત્ર મંડળ, આપણે પાછા લખીએ છીએ કંકોત્રીની અંદર કે અમારા આ લગ્ન સમારંભની અંદર મિત્ર મંડળ સહિત તમે હેતથી પધારશો. એટલે આપણે એવા, એટલે કે છે કે હેત રાખવું એની સાથે, રાઈટ. અને એ બધાને આપણે યાદ કરવા. તો અત્યારે પણ જો આ વાત જ્યારે તમે બધા સાંભળતા હશો ને, તો આઈ એમ શ્યોર કે તમને બધાને તમારું આ દિવસ યાદ આવ્યો જ હશે. અને આ દિવસ યાદ આવતાની સાથે સાથે તમે એની અંદર ગરકાવ થઈ ગયેલા હશો, અંદર ડૂબી ગયા હશો, અને તમારા એ મિત્ર મંડળને બધાને યાદ કરશો. ભલે અત્યારે તમારી ગમે તેટલી ઉંમર થઈ હશે, છતાં પણ તમે એને યાદ કરશો. તો કહે છે કે એ સર્વને સંભાળી રાખવા તે સારું. શા માટે આપણે એવું કરવાનું? તો એ પણ મહારાજ કહે છે કે જે કદાપી દેહ મૂક્યા સમયે ભગવાનની મૂર્તિ ભૂલી જવાય, તો પણ ભગવાનને જે સ્થાનકને વિશે લીલા કરી હોય તે જો સંભાળી આવે, રાઈટ. એટલે કહે છે કે કદાપી દેહ મૂક્યો, કારણ કે આ તો દેહ છે, એ તો અચાનક જ ગબડી પડવાનો છે. એના માટે કોઈ નિયમ નથી કે એના માટે કોઈ તારીખ નથી આપેલી. ઘણી બધી વખત આપણે સમાચાર સાંભળ્યા હશે કે ભાઈ હસતા હસતા જ ગબડી પડ્યા, કે ખુરશીમાં બેઠા બેઠા ગબડી પડ્યા, નખમાંય રોગ નહોતો. એટલે કહેવાનો મતલબ શું છે કે પ્રારબ્ધ તો ગહેલું છે, માગ્યું પાછું જાય, વણ માગ્યું દોડતું આવે. એટલે આ તો કદાપી દેહ મૂક્યા, અચાનક દેહ પડી જાય. પણ જો એ વખતે ભગવાનની મૂર્તિ યાદ ના આવે, કારણ કે સંજોગો જ એવા હતા કે આપણે એવા મોડમાં પણ માણસ ના હોય કે એને એ વખતે ભગવાનની મૂર્તિ યાદ આવી હોય. પણ એમ કે જો ભગવાનની મૂર્તિ ભૂલી જાય તો પણ ભગવાને જે સ્થાનકને વિશે લીલા કરી હોય તે સાંભળી આવે, રાઈટ. તે જો આપણે ક્યાંય ગયા હોય અને એ એકદમ મનમાં યાદ આવી ગયું હોય, કે એવા માહોલમાં આપણે બેઠેલા હોય, એવા જગ્યામાં આપણે બેઠા હોય ને ત્યાં આગળ જો કદાચ એવી રીતના આપણું મૃત્યુ આવ્યું થવાનું હોય, તો એ આપણને યાદ આવી જાય. અથવા તો કહે છે કે સત્સંગી સાંભળી આવે, અથવા બ્રહ્મચારીને સાધુ સાંભળી આવે, તો તેના યોગે કરીને ભગવાનની મૂર્તિ પણ સાંભળી આવે. એટલે કેટલા બધા આપણને રસ્તા બતાડે છે. એક તો જો સ્થાન હોય, અને તો સ્થાને કરીને પણ આપણે ભગવાનની મૂર્તિ યાદ આવી જાય, રાઈટ. ઘણી બધી વખત આપણે બધા ચારધામની જાત્રામાં તો આમ શ્યોર કે આમાંથી ઘણા બધા લોકો ગયા હશે, અને કદાચ કોઈ ના જઈ શક્યું હોય તો એને મનમાં તો હજી થતું જ હશે કે મારે ચારધામની જાત્રા કરવા જવું છે, રાઈટ. આપણે જાત્રા કરતાં કરતાં જોતા હોઈએ છીએ, અને આ જાત્રામાં આપણે બીજા શું જોઈએ છીએ? નૈસર્ગિક સૌંદર્ય તો આપણે બધા નિહાળતા જ હોય છે, કે ગંગા ક્યાંથી આવી છે, શું થયું છે, આ બધું આપણે જોતા હોઈએ છીએ. પણ આની સાથે 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 આપણા જે પરોક્ષના દેવી દેવતાઓ જે છે, આપણા ઈષ્ટદેવ છે, તો એના જે કંઈ ચરિત્રો છે એ આપણે યાદ કરતા હોઈએ છીએ. એવી રીતના સ્થાનકને યાદ કરીએ છીએ. અથવા તો આપણી સાથે જો કોઈ સાધુ સંત મહારાજ હોય, કોઈ સત્સંગી હોય, તો એને પણ આપણે યાદ કરીએ છીએ. અને જો એ યાદ આવે તો એની સાથે કરીને પણ ભગવાનની મૂર્તિ સાંભળી આવે છે. કારણ કે આપણને આ બધાની સાથે રહેવાનું ને સંગ કરવાનું કારણ શું છે? કે એના યોગે કરીને આપણને ભગવાનની મૂર્તિના દર્શન થઈ આવે એ વખતે, રાઈટ. તો કહે છે કે સાધુ સાંભળી આવે તો તેને યોગે કરીને ભગવાનની મૂર્તિ પણ સાંભળી આવે, અને તે જીવ મોટી પદવીને પામે અને તેનું ઘણું રૂડું થાય. મોટી પદવી એટલે શું?
આપણને અંતે કરીને આપણે કરવાનું તો શું છે કે ભાઈ આ જન્મમાંથી મારે છુટકારો મેળવવાનો છે. આ જન્મનો છુટકારો એટલે કે જે 84 લાખ અવતારો જે આપણા થવાના છે, 84 લાખ યોનિમાંથી આપણે જે પસાર થવાનું છે, તો એ યોનિમાંથી મારે હવે વારે ઘડીએ પસાર નથી થવું. આ એક જ વખત મને માણસનો અવતાર મળેલો છે, રાઈટ. એટલે તો કવિ બહુ સરસ રીતના કહે છે, માણસનો અવતાર મોંઘો નહીં મળે ફરી, નહીં મળે ફરી ને તુને નહીં મળે ફરી, માણસનો અવતાર મોંઘો નહીં મળે ફરી. આ વાત આપણને ક્યારે યાદ આવે? સ્મશાનમાં ગયા હોય, ફ્યુનરલ હોમમાં ગયા હોય અને જ્યારે આવી વૈરાગ્યની વાતોને ભજનો ગવાતા હોય ને, ત્યારે આપણને એમ થાય કે બસ આજે તો મારે હવે આ જ કરી લેવું છે, આના સિવાય મારે બીજું કંઈ જ કરવું નથી. પણ આપણે બધાને ખબર છે, જેવું સ્મશાન ઘર છોડીએ, ફ્યુનરલ હોમમાંથી છોડીએ અને ચાય કોફી પીએ અને એ વૈરાગ્ય આપણો ઉતરી જાય છે. પણ કહે છે કે જો એવાના યોગે કરીને, સાધુ છે, સંતો છે, બ્રહ્મચારી છે કે એવા સત્સંગી છે, તો એવાના યોગે કરીને પણ જો આપણને ભગવાનની મૂર્તિ જો યાદ આવે ને, તો મોટી પદવી કહેતા આ જન્મ મરણનો જે રોગ છે, ભવરોગ છે, એ ભવરોગમાંથી આપણો છુટકારો થાય છે. મતલબ કે આપણે પછી ભગવાનના ધામમાં, ભગવાનની સમીપે જઈને આપણે બેસી જઈએ છીએ. એ મોટી પદવી. અને તેનું ઘણું રૂડું થાય છે, કારણ કે મેં કહ્યું ફરી વખત આપણે આ જન્મમાં આવવું નથી. કારણ કે આપણે બધાને ખબર છે, અત્યારે બધાને આપણે પૂછીએ કે બેન તમે કેમ છો? ઓહ મજામાં, ઘણું સારું છે, બહુ સરસ, અતિ આનંદ. બીજા બધાને આપણે પૂછીએ તો એ લોકો કે ઓહ મસ્ત મજામાં છે, ભગવાનનો જોગ મળેલો છે, અતિ અલમસ્તમાં છે, જલસા કરીએ છીએ. બધા આપણે ઉપરથી બોલીએ છીએ, પણ અંદરથી બધા વાત કરી જોજો કે અંદરથી તમે જલસા કરી શકો છો, અંદરથી તમે ઘણા સુખી રહી શકો છો. એ વાત આપણે પોતાની જાતે પૂછવાની છે અને એની સામે આપણે જોવાનું છે કે ખરેખર હું આનંદથી જીવી શકું છું, હું આનંદથી રહી શકું છું. મારો આનંદ ક્યાં છે? ક્ષણિક છે. કારણ કે જો ઘણી વખત આપણને એમ થાય કે કોઈ સારું ખાવાનું હોય અને આપણને એમ થાય કે જો આ ડીશ મને મળી જાય ને તો આહાહા મારું એટલું આમ મજા આવી જાય. પણ કદાચ એ ડીશ મળી તમને ખાવા માટે, પણ જ્યાં તમે કોળીઓ ભરવા ગયા અને ત્યાં કદાચ આપણે હાથમાંથી એ પડી ગયું, ડીશ પડી ગઈ હોય કે કોઈક ઝૂંટવી ગયું હોય કે કંઈ પણ બી આમાંથી થયું હોય, તો એ શું થયું? આપણો આનંદ ત્યાં ને ત્યાં કેટલો એકદમ મોડો પડી જાય છે. અને કદાચ ચલો ડીશ ના પણ પડી, આપણા હાથમાં જે ડીશ છે આપણે જમ્યા, પણ એ જમ્યા પછી પેટમાં જઈ અને જો પછી ઓડકાર આવવા માંડ્યા, પેટ અંદર દુખવા માંડ્યું, તો એ ખાવાનું શું થઈ ગયું? ઝેર જેવું આપણને લાગવા માંડે છે. એટલે આપણે કહીએ છીએ કે હું તો એકદમ સુખી છું, અલમસ્ત છું, મસ્ત છું, પણ ખરેખર હકીકતમાં આપણે પૂછી જોઈએ આપણી જાતને કે આપણે કેવા છીએ. તો અહીંયા એ કહે છે કે એનું ઘણું રૂડું થાય. તે માટે અમે મોટા વિષ્ણુ યાગ કરીએ છીએ. જન્માષ્ટમી અને એકાદશી આદિક વ્રતના વર્ષોવર્ષ ઉત્સવ કરીએ છીએ. એટલે અહીંયા કહે છે કે દર વર્ષે આમ આપણે જોવા જઈએ છીએ તો અત્યારે જે કુંભ મેળાનું આપણે જોયું, રાઈટ, દર 12 વર્ષે આવે છે, પણ આવે છે તો ખરું જ. એવી રીતના વર્ષોની વરસ અંદર જન્માષ્ટમી ઉજવીએ છીએ, રામનવમી ઉજવીએ છીએ, આપણો કાઇટ ફેસ્ટિવલ આવે છે, આપણા ભારતના એમ કે પ્રજાસત્તાક દિન આપણે ઉજવતા હોઈએ છીએ. જે કન્ટ્રીમાં જે લોકો રહેતા હોય છે એ કન્ટ્રીના પોતાના દિવસો પણ આપણે ઉજવતા હોઈએ છીએ. હેલોવીન આવતું હોય છે કે બધા દરેક જુદા બધા દિવસો ઉજવતા હોય છે. એનું કારણ શું છે? તો એનું કારણ, ઉજવવાની પાછળનું કારણ એક જ છે કે તેમાં બ્રહ્મચારી, સાધુ, સત્સંગીને ભેળા કરીએ છીએ. કેમ ભેળા કરો છો? કારણ કે બધા પાછા આપણે એક ભેગા થઈએ અને એકબીજાને યાદ કરીએ, જોઈએ, મળીએ, આનંદ કરીએ. અને એ આનંદ શેનો આનંદ છે? એ આનંદ આપણે ભગવાનની પ્રાપ્તિનો આનંદ આપણે એમાં રહીને લૂંટતા હોઈએ છીએ. આપણે જન્માષ્ટમીનો ઉત્સવ કરીએ છીએ, પણ આપણે કૃષ્ણ ભગવાનની લીલાને યાદ કરીએ છીએ. રામ ભગવાનમાં આપણે રામ ભગવાનની લીલાઓને યાદ કરતા હોઈએ છીએ. જીસસ ક્રાઇસ્ટનો દિવસ આવે છે ત્યારે આપણે જીસસ ક્રાઇસ્ટને પણ આપણે એવી રીતના યાદ કરતા હોઈએ છીએ. તો આ યાદ કરવાની પાછળ કે ગમે તે પ્રસંગે કરીને, ગમે તે યોગે કરીને પણ આપણે ભગવાનની મૂર્તિ યાદ કરવી છે. કારણ કે જો ભગવાનની મૂર્તિ આપણને મળી જાય
જે આપણે પામવાનું છે. જેમ કહે છે કે આપણને પારસમણી મળી ગયો પછી આપણે કોઈ ચિંતા કરવાની રહી, કોઈ ચિંતા ના. એમ આ તો ભગવાનની મૂર્તિમાં ચારેય વસ્તુ આવી ગયેલી છે, રાઈટ. તો જે પારસમણી કહો કે ચિંતામણી કહો કે કામધુધા કે કલ્પતરુ, આ ચાર વસ્તુ ભગવાનની મૂર્તિમાં આવેલી છે. તો આ મૂર્તિની જો મને પ્રાપ્તિ થઈ જાય તો પછી મારે બીજું કશું જ કરવું બાકી રહે નહીં. અને જો કોઈક પાપી જીવ હોય અને તેને પણ જો એમની અંતકાળે સ્મૃતિ થઈ આવે તો તેને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય. આપણને અહીંયા આગળ એક પ્રસંગ આપણે જોઈએ તો અજામેલ બ્રાહ્મણ હતો, બરાબર. એટલો સોમવલ્લી પચાવી શકે એવો બ્રાહ્મણ હતો, પણ એવા સંઘના યોગે કરી અને એ વેશ્યાને પરણ્યો અને પછી તો એના 7 દીકરા થયા અને પોતે તો ધર્મ પણ પોતાનો બદલી નાખ્યો હતો. પણ એક દિવસે નારદજી પોતે ફરતા ફરતા ત્યાં આગળ આવ્યા અને પછી જોયું કે અજામિલની આવી દશા થયેલી. દશા એટલે એનો મતલબ કે એ પોતે બ્રાહ્મણ મટી ગયેલો હતો અને ક્યાંય બધા ફેલ ફતુરમાં ફરતો થઈ ગયેલો હતો. તો નારદજી એને કહ્યું કે ભાઈ હવે તારો દીકરો છે આવે છે તો એમ કે એનું નામ તું નારાયણ પાડ. શા માટે? કારણ કે એને ઉગારવું હતું, એક જીવને ઉગારવા માટે સંત પોતે આવ્યા હતા. અને આપણે બધાય ખબર છે કે નારાયણ નામ પાડ્યું અને જ્યારે અજામેલ ધામમાં જવાનો હતો ત્યારે એ નારાયણને બોલાવતો હતો. એ તો નારાયણ પોતાના દીકરાને બોલાવતો હતો, પણ નારાયણ નામ પાડ્યું હતું ને તો ભગવાન પોતે આવ્યા અને એનો અંતકાળ સુધરી ગયો હતો. અને એટલે જ કદાચ આપણને પણ એવું થાય છે કે આપણે પણ આપણા દીકરા દીકરીના નામ પાડતા હોઈએ છીએ કે કંઈ પણ બી આપણે કરતા હોઈએ છીએ ને તો પણ બી આપણે પૂછતા હોઈએ છીએ, અથવા કંઈક ભગવાનના નામે કે કંઈક સારા નામે. આપણે ઘણા બધા, એવું નથી કે બધા એકલા ભગવાનના જ નામ આપણે પાડતા હોઈએ છીએ, પણ કંઈક એવી જે સારી વસ્તુ છે કે સારા જેણે કાર્યો કર્યા છે પૂર્વની અંદર તો એવા કાર્યોને લઈને કરીએ છીએ. બાકી કોઈ રાવણ કે ધૃતરાષ્ટ્ર કે કોઈ એવા નામ નથી પાડતું. કેમ નથી પાડતું? કારણ કે ખબર છે કોઈનું નામ આપણે નથી એવા સાંભળતા કે એનું કાર્ય જોઈને આપણને એમ થાય કે નથી એ નામ રાખવું. પણ આપણે તુલસી છે કે શબરી છે કે મીરા છે તો આ બધા આપણે નામ જોતા જ હોઈએ છીએ. તો કહે છે કે અંતકાળે સ્મૃતિ થઈ આવે તો ભગવાનના ધામની પ્રાપ્તિ થાય. એટલે અહીં આગળ આપણને મહારાજ શું કહે છે કે ગમે તે હિસાબે આપણે થોડુંક જો ચાલુ કરતા જઈએ ને તો થાય. તો આ વસ્તુ જે આપણે લીલા ચરિત્રને સંભાળી રાખવા તો આપણે યાદ કેવી રીતના રાખીશું આપણે, રાઈટ. આપણા જીવનમાં આપણે અપ્લાય તો કંઈક રીતે કરવું પડશે ને. તો આપણે એક પ્રશ્ન અહીંયા બધાને જ છે અને બધાનો ધીસ ઇઝ અ બર્નિંગ ડિઝાયર. બધાના માટે આ એક પ્રશ્ન જ છે કે મારે ફાઇનાન્સમાંથી, રાઈટ, મને એમ થાય કે જો હું કરોડપતિ થઈ જાઉં તો કેટલી શાંતિ. બધાને શાંતિ થઈ જાય કે હાસ કરોડપતિ થઈ ગયા, કાલે મારે નોકરી પર જવું નહીં પડે, જોબ ઉપર જવું નહીં પડે, ઉઠવું નહીં પડે. ઠંડીના દિવસોમાં ઠંડી લાગતી હશે ને તો પણ બી મારે ચિંતા નથી, ગોદડા ઓઢીને શાંતિથી સૂઈ રહીશ અથવા હીટર પાસે બેસી રહીશું, પણ નોકરી પર નહીં જવું પડે. પણ કરોડપતિ બધાને થવું તો ગમે છે, પણ એની પાછળ મહેનત કરવાની કેટલાને ગમે છે? પહેલાં કદાચ બધાના હાથ ઊંચા થઈ ગયા હશે, પણ અત્યારે મહેનત કરવાની વાત આવી તો બધાના મોઢા નીચા, હાથ નીચા થઈ ગયા. પણ એમ વિચારો કે એક જ આપણે ટાસ્ક લઈએ, કોઈ પણ બી એક પ્રોજેક્ટ આપણે લઈએ, રાઈટ, અને એ પ્રોજેક્ટને મારે પૂરો કરવો જ છે. એવું નથી પ્રોજેક્ટ એટલે કે ભાઈ ચલો મારો જોબ ઉપરનો પણ પ્રોજેક્ટ હોઈ શકે, ઘરમાં પણ આપણે એક જ પ્રોજેક્ટ લઈએ. કે આપણે બહેનોને આ વાત તરત કદાચ સમજાઈ જશે કે ઘર આખું ક્લટર થતું હોય ને તો આપણે શું કરતા હોઈએ છીએ? બધું એક સામટું સાફ કરવાનો વિચાર કરીએ છીએ? ના, પણ એક પછી જો રૂમો આપણે સાફ કરતા જઈએ છીએ તો એ ક્લટર થઈ ગયેલું હાઉસ કેટલું ક્લીન થઈ જાય છે. એક સામટું ઘર ક્લીન નહીં થાય. એમ આપણે શું કરવાનું છે? સ્ટેપ બાય સ્ટેપ એક પછી એક આપણે પ્રોજેક્ટ કરતા જઈશું ને તો પછી આપણને આદત પડી જશે, અને એ આદત પડીશું ને તો પછી કરોડ રૂપિયા કમાવા માટે આપણને કોઈ જાતની તકલીફ નહીં પડે. કેમ? કારણ કે આપણે આપણી જાતને એ પ્રમાણે યુઝ ટુ કરી દીધેલી છે કે એક પછી પ્રોજેક્ટને હું પતાવતી જઈશ, અને જેમ જેમ શિખરો આપણે સર કરતા જઈશું ને એમ આપણે જે કરોડપતિનું જે આપણું શિખર છે ને એ પણ ઇઝીલી સર થઈ જશે, આપણાથી પાસ કરી શકીશું આપણે. તો આના માટે આપણે બધા શું કરીશું? તો બધાએ પોતપોતાની રીતે લખવાનું છે અથવા પોતપોતાની રીતે મનમાં વિચારવાનું છે કે મારે મારો કયો પ્રોજેક્ટ ફૂલફિલ કરવો છે.
અને કેવી રીતે ફૂલફિલ કરવો છે. તો એના સ્ટેપ્સ પોતે જાતે લખવાના અને જાતે લખી અને એમાંથી આપણે ઓવરકમ કરી નાખીએ. ચેલેન્જ આવશે પણ ચેલેન્જ આવતા આપણે રોકવાનું નથી, રોકાઈ જવાનું પણ નથી. એ ચેલેન્જને આપણે ઓવરકમ કરી દઈશું અને એમાંથી આપણે આગળ નીકળી જઈશું. તો જો જેમ આપણે આધ્યાત્મિકની અંદર આપણે આવું વિચાર કરીએ છીએ કે મારે ભગવાનના ચરિત્રોને યાદ રાખવાના છે, ઈદમ ભગવાનની મૂર્તિ આપણને યાદ નહીં આવે, પણ ભગવાનના કદાચ આપણે દર્શન કર્યા હશે તો ભગવાનના ચરણને જોતા હઈશું, ચરણની અંદર પહેરેલા દાગીના જોતા હઈશું. જે બહેનોની નજર છે, ભાઈઓ કદાચ આખી મૂર્તિના દર્શન કરશે, પણ આખી મૂર્તિમાં પણ ભગવાનને ધીમે ધીમે જો આપણે યાદ કરતા જઈશું તો આખી મૂર્તિ આપણને યાદ આવી જશે. રાઈટ? તો આપણે આપણા જીવનની અંદર પણ લૌકિક માર્ગમાં પણ આપણે શીખી જઈએ કે હું કેવી રીતના આગળ વધી શકું અને આધ્યાત્મિક માર્ગમાં પણ હું ભગવાનને કેવી રીતના યાદ કરી શકું. તો એવી જ આપણે ભગવાનને પણ પ્રાર્થના કરીએ કે મારે આ કાર્ય કરવું છે અને આ કાર્ય હું કરીશ જ. તો આપણે બધા કોમેન્ટ બોક્સની અંદર લખીએ કે મારે કેવી રીતના આ કાર્ય કરવું છે અને હું શું કરીશ એમ. રાઈટ? અથવા પોતાની જાતે લખી અને પોતે એમાં આગળ વધવાનો પ્રયત્ન કરીએ. એ જ ઇતિ વચનામૃત ગળા પ્રથમનું ત્રીજું થયું.